સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. વચનામૃત 34 ગરડાનું તત્વ જળશે તે ચૈતન્ય તેનું. સંવત 1880ના ભાદરવ સુધી પડવાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ ધોકળ સરોદા લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તે આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો અંતકરણ આદિ 24 તત્વ તે રહ્યા છે, તે તત્વ જળ છે કે ચૈતન્ય છે? તે પછી પરમહંસે કહ્યું, છે એ તત્વ ચૈતન્ય તો ખરા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જ્યારે તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે ભેળા 24 તત્વના પણ 24 જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વને વહેંચાતું ભાગે આવશે ને જે પાપ કરશે તે પણ સર્વને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશે નહીં કહેવાય અને સત્સિજ પ્રારંભે ક્રિયા માણીએ 3 પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય. અને નાદાદિક જે પૂર્વ મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ મુક્ત થયો છે, પણ તે ભેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા નથી કહ્યા નથી. એવી રીતે આશકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને આશકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે લ્યો એનો ઉત્તર અમે કરીએ. છે એ તત્વ જે તે કાર્ય કારણ ભેદે કરીને 2 પ્રકારના છે. તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે. અને આ જીવ જે તે પોતે વિશેષ સત્તાએ કરીને દઈને વિશે રહ્યો છે, તે પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ ઇન્દ્રિયો અંતકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેણે કરીને એ દેહાધીન ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જળ જ છે. અને જ્યારે જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જળ એવા જે તત્વ તે પડ્યા રહે છે. અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે, માટે માયારૂપ છે તે જળ છે. અને દેહ ઇન્દ્રિયો ને અંતકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જે મેઘ પૃથ્વી છે તે ત્વચા માંસ મજ્જા અસ્થિ ને સ્નાયુએ 5 રૂપે થઈ છે ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે. તે એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે. એથી વચનામૃત ગરડા મધ્યમનું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 35 ઝારની ખાણનું કલ્યાણને અર્થે 4 વાનાનું. સંવત 1880ના ભાદરવ સુધી એકાદશીને દિવસ રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સુતા ઉઠીને શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઝારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પસેડી ઓઢી હતી ને શ્યામશેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા, છે આજ તો અમને નિંદ્રા બહુ આવીને ઘર ઉઠવાનું કર્યું, પણ ઉઠાય નહીં. ને તે નિંદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું. જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણે પદ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે
ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ મિશ્રણ થતું નથી, પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે, અને બીજો તો આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે આત્માને દેખવો એ કોઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવવા, સાંભળવા અને ભગવાનનું નામ સ્મરણ કરવું તે પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વાળમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે, અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે, જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે, તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે, તથા ભગવાનની ભક્તિ વિશે કોઈ વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. અને વળી જગતના એમ વાર્તા છે, જે મન હોય સંગા તો કથરોટ મેં ગંગા, એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવો ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષને સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહીં. ને આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય, ને તે જો પોતાના બ્રહ્મચારિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે. ને યુવાવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું, તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી, તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું, તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ સારવાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ સર્વે સો તે તમે ભગવાન જાણો છો. ને અમે જ્યાં જ્યાં ઉત્સવ સમય કર્યા હોય તે જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાય ભાઈ સર્વે ભેગા થયા હોય, ને અમે કીર્તન ગવાયા હોય ને વાર્તા કરી હોય, તે મારી પૂજા થઈ હોય, આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા જો સાંભળવાને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ શ્રવણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણા આત્માને દેખતા હવા તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થતી નહીં. અને વળી પરોજ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમને જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા ને ગાવવા અને સારવાનાની દ્રષ્ટા થાય. તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિક 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને સારવાનાની જ વાર્તા કરવી. અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના તે ભગવાનના ચરિત્ર તે ભગવાનનું નામ સમર એ 3 માના વિના કેવો ધર્મ કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય તે ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને છે એવો જાણવો ને તેને સંડાળ જેવો જાણવો.
માટે સાર બાનાએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિ સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રે મુક્ત યુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા, પણ કબીરને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવવા નહીં ને સાંભળવા પણ નહીં. અને તમારે સર્વને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે સડાવી દઉં તો જેમ સર્વને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચઢી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે, તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું તમો સર્વે હવે આવી જ રીતે સમજીને હૃદયપણે વર્તજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ મેં વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક આવીને મારે પગે અડીને સમ ખાવો ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના શરણ કમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું. ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. એ તે વસનામૃત ગરડા મધ્યમનું પાત્રી જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય. સ્વામિનારાયણ.